Thank you.
આવ્યો છે આમંત્રિત મહેમાનોને ખાસ રિક્વેસ્ટ કે આપ આપનું સ્થાન ગ્રહણ કરે તેમની આજુબાજુ ખુરશીઓ આપણા માટે રાખેલી છે નવરા હળદીનો શરૂઆત કરત જીબી હવા આયુષ્માન હળદીનો શરૂઆત કરત જે કાર્યકર્તા असामे गावचं आयोजक मित्र पैकी एक जोडीची जाण वडील आहेत जामलियाचं ते हर एक जोडीची जाण आणि हळदीला
આપણી વચ્ચે ધર્મ જાગરણ સમય સમિતિના बराबर शूट કરી નહીં રહેવા દઈએ પાર્કિંગ વ્હીલર મહેશભાઈ વાઘેરા સ્ટેજ પર આવે મહેશભાઈ વાઘેરા બેસવાની જગ્યા બેસા संस्कृति
लोग गालों से आमंत्रित मेहमानों ने खास रिक्वेस्ट कि आप अपना स्थान ग्रहण करें તેથી આજુબાજુ ખુરશીઓ આપણા માટે રાખેલી છે નવરા હળદીનો શરૂઆત કરત જીવી હવા આઈસ બહાર હળદીનો શરૂઆત કરત જે કાર્યકર્તા असामे गावचं आयोजक मित्र पैकी एक जोडीची जाण वडील आहेत जामलियाचं ते हरेक जोडीची जाण आणि हळदीला सुरुवात करवत आयोजकांनी विशेष ध्यान दिया है विशेष ध्यान दिया काही जरूरता फिरून सगळं पूरी कर दिया विशेष आयोजकांनी ध्यान दिया है एक समिती शिवाय स्टेटसी कोणी राहत नाही संदीपभाई चौधरी धनजीभाई महाला तेही बेमानाचा ग्रुप रूपे रेखाप्रमाणे आयोजन कराय आहे बाकीची जी समिती आहे ती मंडपमा नवराचे समोर जात डाबी साईडला नवरा अशीच बसलेली कार्यकर्ता आयोजक जे जे नवराचे समोर जात वारंवार रिक्वेस्ट कराय असंख्य आहे जोड़ा बाकी होय ए आपનું સ્થાન ગ્રહણ કરે गर्दी वसी करो और वच्चे हूँ जगह छोड़ी दिया सिंधाई पे स्टेज छोड़ी दिया वच्चे जगह नवरात्र तेरा गर्दी वसी करो जल में जोड़ाती ઉમરપાડાના મોહનભાઈ મહારાજ તેઓ મારો સંપર્ક કરશે चलली नळयवो ने चलली गुडगेवो ने हळदीचे मानेल कोणाला काही जरूर पडेल तर इष्ट जरूर सांग्यास तुम्हाला ती तसं सगवड पुरी होईल
मोबाईल मापन आहे सॅमसंगचा कीबोर्ड वाला मोबाईल मापन आहे ज्याचा बी हवा ती मला मिळवून घेत जा नमस्कार सोमाभाई ધન્યવાદ તાળીઓથી વધાવી લઈએ જેમના સાનિધ્યમાં આ સમૂહ લગ્ન યોજાઈ રહ્યું છે એવા પરમ પૂજ્ય જગતગુરુ સત પથાચાર્ય हेलो लगन में युवा पड़ा लेके बराबर आ गए ડિસેમ્બર મહિનામાં થયા દર ડિસેમ્બર મહિનાની 28 તારીખે આવા સમૂહ લગ્નનું આયોજન કાયમ માટે કરવું એવું એક આયોજન ત્યાં કરે દર વર્ષે થતું હોય છે તો વિશેષ ના કહેતા આ નવયુગલોને એમના સગા સંબંધીઓને અમારે એટલું જ કહેવાનું છે કે સંતના આશીર્વાદ તરીકે તમે જેટલા નિર્વ્યસની રહેશો જેટલું સુખી થશો અને ભગવાનની સન્મુખ થશો આજે જેટલા અણચિંતવ્યું આવી જશે ચિંતવેલા તો આવે જ ઘણા પણ અણચિંત્યું આવો પ્રસંગ આવ્યો પણ એ સંતોના હૃદયમાં હંમેશા ભગવાન હોય છે એટલે ભગવાન જ એમની આગળ આ બધા કામ કરશે અણચિંત્યું આવે ચિંતવ્યું આવે કોઈ પ્લાનિંગથી આવે ના આવે પણ ભગવાન કલ્પના નહોતી આશ્ચર્યચકિત થઈ ગયા અમારા દાદા કે આ શેનો મેળો છે મેં કીધું દાદા આપણે જેમાં જાય છે એનો જ મેળો છે
આટલી ગાડીઓ આટલી વસ્તી એ ખરેખર અણચિંતીય પ્રસંગ પણ જો કોઈ શોભાડતો હોય તો આ સંતના હૃદયમાં હંમેશા ભગવાન રહેલા છે અને ભગવાનને આગળ કરીને જ નિર્વ્યસની થશો અને ભગવાન સન્મુખ થશો તો તમારા બધા કાર્યો ભગવાન પોતે પૂર્ણ કરશે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ. બોલો પવન સુત હનુમાન કી જય, ભગવાન કી નહીં તો સમાવના અને સંત જ્યારે આશીર્વચન આપે છે તમારો જીવન એક બે હજુ પરિચય થવાનો છે. સ્વાગત કરે પિયુષભાઈ તરફથી દરેકને મંગલસૂત્ર લઈને આવેલા છે. જોરદાર તાળીથી એમનું સ્વાગત કરીએ. પિયુષભાઈ એમનો સહપરિવાર એમને પણ વિનંતી છે કે મંચ પર આવે અને વિનંતી કે એમનું સ્વાગત કરે. આવો ડોક્ટર હેમંતભાઈ પટેલ ધરમપુર સાઈનાથ હોસ્પિટલથી આપણને આજે પ્રસાદી પણ બુંદી મળી છે. યાદવજી ટાઈમ ઝડપથી આપો, ઝડપથી. આપણા વચ્ચે અહીંયા જે ધર્મ જાગરણ સમન્વય પ્રેરિત ધર્મ જાગરણ આખા ભારતની અંદર કામ કરે છે. આખા ભારતની અંદર ધર્મ જાગરણ કામ કરે છે. હિન્દુ જગાવો, હિન્દુ બચાવો, હિન્દુ વધારો અને હિન્દુ સંભાળો, જતા રોકો. ધર્મ જાગરણ જિલ્લા સંયોજક પરિમલભાઈ કળસિયા ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરવા માટે હું અહીંયા રોણસણભાઈને વિનંતી કરું કે એમનું સ્વાગત કરે. ખૂબ સુંદર. આ જામલિયા ગામના રામભાઈ ક્યાં છે? રામભાઈ એ આવી જાઓ. રામુભાઈ આજથી ધર્મ જાગરણનું કામ કરે છે. પાસ્ટર કરું કે રામભાઈનું સ્વાગત કરે. રામુભાઈ પાસ્ટર અને ફરી પાછા ધર્મ જાગરણનું કામ કરે છે. વંદન સેવા કાર્યકર્તાઓને સુંદર કામ કરે છે. જય શ્રી રામ. રામે ચિત્તલય સદા ભવતુ મે ભગવાન કી. જિલ્લા અને જામલિયા યુવક મંડળ એટલે બાલાજી યુવક મંડળ એના માધ્યમથી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ દ્વારા 16મા સમૂહ લગ્નનું આયોજન. ગાંધી સ્થિત સંત જ્ઞાનેશ્વરદાસજી મહારાજ પરમ પૂજ્ય અમારા ગુરુશ્રી કે જેમની પ્રેરણાથી આ વિસ્તારની અંદર આદિવાસી ઉત્થાનના અનેક કામો ચાલી રહ્યા છે એવા મારા ગુરુ પૂજ્ય પુરાણી સ્વામી આ વિસ્તારમાં જ બે સંસ્થાઓનું સંચાલન કરી રહેલા અને ખૂબ મોટા કામો આ વિસ્તારમાં કરી રહ્યા છે એવા બ્રહ્મસ્વામી, દિવ્ય સ્વરૂપ સ્વામી, બિલાડ સ્વામિનારાયણ ગુરુકુળ પૂજ્ય સંત સ્વામી, ધરમપુર થી પૂજ્ય હરિવલ્લભ સ્વામી, અમારા સંતો, મારા મોટા ગુરુભાઈ ગાંધી આશ્રમ મોટા પોંડા પૂજ્ય વિજ્ઞાન સ્વામી અને અમારા સંતો રામસ્વામી, હરિસ્વામી, માધવ સ્વામી અને આજે ઉપસ્થિત ખાસ ગુજરાત રાજ્ય ધર્મ સમન્વય ના પ્રતિનિધિઓ કીર્તિભાઈ ભટ્ટ સાહેબ, મહેન્દ્રભાઈ, અહીંના જ પરિમલભાઈ ગરાસિયા, વલસાડ જિલ્લા ધર્મ સમન્વય, આ ગામના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, સ્વામિનારાયણ જ્ઞાનપીઠના ટ્રસ્ટી શ્રીઓ બાબુભાઈ, હરેશભાઈ, અમારા પુષ્પમ જ્વેલર્સ પિયુષભાઈ, સ્વામીજીની જ્યારે કોઈ પણ પ્રકારની આજ્ઞા હોય એટલે અમારા પિયુષભાઈ હંમેશા ઉપસ્થિત હોય ને હોય જ. પછી મંદિરનું નિર્માણ હોય, આદિવાસી સમૂહ લગ્ન હોય, આંબાની કલમોનું વિતરણ કરવાનું હોય કે નિદાન કેમ્પો કરવાના હોય, આવા અનેક દાતાઓના સહયોગથી આજે આ નવ દંપતીઓ 80 થી વધારે નવ દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ રહી છે એટલે લક્ષ્મી અને નારાયણનું સ્વરૂપ બનવા તરફ જઈ રહ્યા છે. સીતા અને રામે, રાધા અને કૃષ્ણનું સનાતન સંસ્કૃતિની અંદર આપણે સૌને જન્મ પ્રાપ્ત થયો છે એ આપણું સૌથી મોટું ગૌરવ છે. મારે એ જ વાત કરવી છે કે સંતો એટલા માટે જ મહેનત કરી રહ્યા છે, ધર્મ જાગરણ સમન્વયના કાર્યકર્તાઓ એટલા માટે જ મહેનત કરી રહ્યા છે કે અમારો આદિવાસી ભોળો સમાજ
સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલો હતો, જોડાયેલો છે અને જોડાયેલો રહેવાનો છે. આજે ગામે ગામ મંદિરોના નિર્માણો થઈ રહ્યા છે. ગઈકાલે હનુમાન જન્મોત્સવ ખૂબ ધામધૂમીથી સારાએ વિશ્વએ યોજ્યો અને એટલે જ આપણે કહીએ છીએ કે વિશ્વની મહાન કોઈ સંસ્કૃતિ હોય તો એ સનાતન સંસ્કૃતિ છે. એ સનાતન સંસ્કૃતિનું જતન કરવું, એ સનાતન સંસ્કૃતિનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. કારણ કે શાસ્ત્રોમાં કીધું છે કે ધર્મો રક્ષતી રક્ષિત, જે ધર્મનું રક્ષણ કરશે એનું રક્ષણ ધર્મના માધ્યમથી જ થશે. આજે આ સમૂહ આ એક સેવાનું કાર્ય ટૂંકા સમય માટે આવી પડેલું અને એને ચેલેન્જ સાથે સ્વીકારી લેવામાં આવ્યું અને એમાં ઘણા બધા પલભાઈ કાછાઈ, સતીશભાઈ ઝા, પ્રદીપભાઈ ચૌહાણ, જગદીશભાઈ તંવર, રમેશભાઈ મેવાડ એલ્યુમિનિયમ, પ્રકાશભાઈ છેડા, પિયુષભાઈ જૈન જેઓ આજે પોતે જાતે આવ્યા છે દરેક કન્યાઓને મંગળસૂત્ર દે, જેમના તરફથી કટલરીનો સામાન દરેક બહેનોને એ આપવામાં આવશે. તો આ તમારા માટે પ્રસાદ છે. આ સંતો ક્યારે કોઈના લગ્નમાં ન જાય, સંતો લગ્ન કરે નહીં અને સંતો કોઈના લગ્નમાં જાય નહીં. પણ આજે તમે જુઓ કે ફિરાણાની ગાદી એ બહુ જૂની ગાદી, હિન્દુ રક્ષકની ગાદી, અને એ ગાદીના જયારે જગતગુરુ આપણી વચ્ચે ઉપસ્થિત હોય, અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ક્યારેય કોઈ લગ્નમાં ન જાય. આ સંતો જો તમારા લગ્નમાં આવ્યા હોય તો એવું માનું છે કે આજે પરણનાર દરેક યુગલ નવરો અને નવરી ખૂબ ભાગ્યશાળી છે. હવે તમારે તમારા જીવનમાં કેમ જીવવું એ બહુ મહત્વનું હોય છે. સંત સ્વામીએ વાત કરી એમ જીવન નિર્વ્યસની હોવું જોઈએ, આપણું જીવન ધર્મપરાયણ હોવું જોઈએ, આપણું જીવન હંમેશને માટે સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલું હોવું જોઈએ, આપણું જીવન એકબીજાને ઓતપ્રોત થઈ અને બંને તરફના માતા પિતા એટલે બંનેના સાસુ સસરા અને બંનેના માતા પિતા એની પણ આપણે જીવંત પર્યંત સેવા કરીએ, આવું આપણું આદર્શ જીવન હોવું જોઈએ. ક્યારેય પણ કોઈ પણ પ્રકારની લાલચમાં આવી અને આપણે ધર્મ પરિવર્તન ન કરવું જોઈએ. કોઈ પણ પ્રકારની લાલચમાં આવી પોતાના શોખ એને પૂરા કરવા માટે કોઈ પણ પ્રકારના વ્યસનમાં ક્યારેય પણ સ્વરૂપો છે, અનેક માતાજીના સ્વરૂપો છે. આ સ્વરૂપો જ આપણું કલ્યાણ કરશે. આ સ્વરૂપો થકી જ આપણું ઉજ્જવળ પ્રકાશમાન આપણું જીવન બનશે. આ જીવનમાં હંમેશા યાદ રાખવાનું છે. ફરીવાર જે ધર્મ સમન્વય પ્રેરક ગ્રુપ મંડળ અમારું અને અહીંનું બાલાજી હનુમાનજી મંદિર બાલા યુવક મંડળ એમણે જે સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાઓને આ સેવા કરવાની તક આપી છે તે બદલ હું ધર્મ સમન્વય ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપના દ્વારા આવા અનેક કાર્યો હિન્દુ ધર્મ રક્ષાના થતા રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. અમદાવાદથી કીર્તિભાઈ અમારા ખાસ મિત્ર છે, આમ તો ઉંમરમાં વડીલ છે પણ મારા ખાસ મિત્ર છે, એઓ પણ આજે ઉપસ્થિત છે. જેઓ અનેક સંતો સાથે જોડાયેલા હોય, મોટા મોટા સંતોની સેવામાં હંમેશા જેનું જીવન રહ્યું છે, મોટા મોટા સંતોની મીટિંગમાં જેમનું ખૂબ મોટું વૈચારિક યોગદાન હોય છે, આવા કીર્તિભાઈ, પછી આવા મહેન્દ્રભાઈ, આવા જ અમારા અહીંના વલસાડ જિલ્લાના પરિમલભાઈ અને બાકીના ખૂબ ભાઈઓ બેઠા છે. બધાના નામ તો હું નથી જાણતો, પણ જેઓ પણ આજે ઉપસ્થિત થયા છે એ બધાનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ ગામના કાર્યકર્તાઓ, આ ગામના સરપંચશ્રીઓ અને જે ગામોથી આ નવયુગુલો આવ્યા છે એ બધા ગામના લોકોને ભગવાન ખૂબ સુખિયા કરે. આજે લગ્ન ગ્રંથિથી જોડાનારો યુવક અને યુવતી એટલે બહેન અને ભાઈ, નવરો અને નવરી એ પોતાના જીવનની અંદર ખૂબ સુખિયા થાય એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે હું મારા વક્તવ્યને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. બોલીએ ભારત માતા કી જય, ભારત માતા કી જય, સનાતન ધર્મ કી જય, સનાતન ધર્મ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીથી આપણે સ્વામીને વધાવીએ. એમણે કહ્યું કે
તમે ધર્મની રક્ષા કરજો, તમારું ધર્મ રક્ષણ કરવાનું જ છે. ખૂબ સુંદર આશીર્વચન પ્રદાન થયા છે. એક પરિચય છે ડોક્ટર મુકુંદભાઈ ગાંધી, જેઓ વલસાડ ડોક્ટર હાઉસમાંથી પધાર્યા છે. એમનું સ્વાગત કરવા માટે હું આપણા સંદીપભાઈને વિનંતી કરું કે એમને સ્વાગત કરે ડોક્ટર સાહેબનું. ઝડપથી જશે, ઝડપથી જશે. આપણા વચ્ચે આદરણીય શ્રી કાકડભાઈ ગાવિત કે જેઓ જિલ્લા પંચાયતના સભ્ય છે, આપણા વચ્ચે પધારેલા છે. તો એમનું સ્વાગત કરવા માટે હું અહીંયા આજના આ શુભ અવસરે આપણા વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય જગતગુરુ સંત પદ્માચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ કરુણાપીઠ કરુણાવતી અમદાવાદથી પધાર્યા છે. ખૂબ જ એમના કાર્યક્રમ વ્યસ્ત હોવા છતાં પણ આપણા કાર્યક્રમને માન આપીને યતો ધર્મ સ્તતો જયોના નાદ સાથે આપણા વચ્ચે ખાલી હાથે નથી આવ્યા. સ્ટીલના ગોળી દેગડા લઈને દરેક વર વધુને આપવાના છે. भस्मायुधाय विद्महे दिव्यनेत्राय धीमहि तन्नो ज्वरहर प्रचोदयात् तन्नो ज्वरहर प्रचोदयात् ओम शांति शांति शांति. भारत माता की जय जय श्री राम. આજે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જામલિયા મુકામે બાલાજી હનુમાન યુવક મંડળ તરફથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન નિમિત્તે પધારેલા મારા વહાલા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીશ્રીઓ અને અન્ય મંત્રીઓ અને આદરણીય કાર્યકર્તાઓ, દાતાઓ અને સનાતન કાર્ય કરેલા ધર્મ જાગરણના કાર્યકર્તાઓ અને ઉપસ્થિત અહીંયા વરવધુઓ. લગ્ન ગ્રંથિ એ આપણે હિન્દુ સનાતન ધર્મની એક 16 સંસ્કાર પૈકીની એક સંસ્કાર છે. દરેક સંપ્રદાયમાં કે જાતિમાં થોડીક જુદી જુદી રીત રિવાજો હોય છે. એ જ રીતે આ 81 છે અને નવો દાંપત્ય જીવન શરૂ કરશે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમનો દાંપત્ય જીવન ખૂબ સુખમય પસાર થાય. ભગવાન તેમને લાંબુ આયુષ્ય આપે, તંદુરસ્ત જીવન આપે. ભગવાન એને તેજસ્વી બાળકો આપે અને ધર્મ કાર્ય કરવા માટેની શક્તિ આપે, સમાજ સેવા કરવાની શક્તિ આપે અને એમનો લગ્ન જીવન સમગ્ર રીતે સુખમય પસાર થાય. આજે આ વિસ્તારમાં આ સમૂહ લગ્ન આમ તો 16મું સમૂહ લગ્ન છે, પણ અમે આ પહેલી વખત અહીંયા આવ્યા છીએ. આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તો અહીંયા સતત ઉપસ્થિત રહે છે અને આ સમૂહ લગ્નમાં સક્રિય થઈને આમાં મદરૂપ થતા હોય છે. આજે પ્રથાઓ બધી જુદી જુદી લગ્નની, પણ એક આનંદ છે કે સનાતન સંસ્કૃતિ વિવિધતામાં માને છે. વિવિધતામાં એકતા એ આપણી એક પ્રણાલી છે. એ મુજબ આજે એમના રીત રિવાજો મુજબ આજે આ લગ્ન ગ્રંથિનો કાર્યક્રમ અહીંયા યોજાઈ રહ્યો છે અને આમાં દાતાઓ પણ ખૂબ અહીંયા સહયોગી થયા છે. કન્યાઓને અહીંયા કન્યાદાન આપવામાં આવશે અને આ સમૂહ લગ્નના નિમિત્તે દાતાઓ જોડાય છે, જેથી કરીને કોઈ ગરીબ કન્યાઓ હોય એને સારી સહાય મળી રહે, પ્રોત્સાહન મળે. સમૂહ લગ્નથી ખર્ચો ઓછો થાય છે અને કામ થઈ જાય છે. આ વિસ્તારમાં સબરી માતા થઈ ગયા. સબરી માતાના લગ્ન જ્યારે યોજાવાના હતા ત્યારે એ વખતના રિવાજ મુજબ એમના પિતાએ એમ કે પશુનું બલિદાન આપી અને એમની નાતી ના થયું. પિતાને સમજાવ્યા પણ એને કહ્યું કે નહીં, આ તો વિવાદ છે એટલે કરવું પડશે. સબરી માતા ત્યાંથી ભાગી ગયા અને આખું જીવન એક ભક્તિમય રીતે પોતે આશ્રમમાં, માતંગ ઋષિના આશ્રમમાં રહી અને એને સેવા કરી અને એમાં ગુરુજીએ કહ્યું હતું કે અહીંયા રામચંદ્ર ભગવાન આવશે અને તારા ઝૂંપડી આવશે ને તને દર્શન આપશે. તો એ આપણે બધા રામાયણની કથા જાણીએ છીએ.
અને સબરીની ધૈર્યની કસોટી થઈ પણ રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી અહીંયા ખુદ સબરી માતાને દર્શન કરવા આવ્યા હતા. એટલે આ રામાયણના પાત્રની અંદર સબરી માતાનું મહત્વનું પાત્ર છે અને એ પણ એ ભીલ જાતિના હતા પણ છતાંય એને નિર્વ્યસની અને આવા પશુ વધના વિરોધ કર્યો અને સમાજમાં એને મેસેજનું રક્ષણ કરવાનું છે. એટલે કોઈ ભૂલ્યા ચૂક્યા આપણા ભાઈઓ જો હિન્દુ સનાતન સંસ્કૃતિ છોડીને ગયા હોય તો એને સમજાવીને આપણે ઘર વાપસી કરીએ અને આપણા જ છે અને આપણી સાથે રહે કાયમ માટે અને એ ભાવથી એમને આપણે અહીંયા જોડે રાખીએ અને આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિ હિન્દુ સનાતન ધર્મને આપણે મજબૂત કરીએ. એ જ ભાવના સાથે સૌને અમારા અહીંયા નવદંપતિઓને આશીર્વાદ અને અહીંયા જે મંચ પર ઉપસ્થિત સંતો છે એમને મારા પ્રણામ. ખૂબ ખૂબ વંદન વંદન વંદન. જય ગુરુદેવ. જય ગુરુદેવ. ખૂબ ખૂબ અભિનંદન બધાને. પૂજનીય સંત ના મુખે આપણને ખૂબ વરરાજા છે એ 11 ને સંતો બધા લોકો બે હાથ ઊંચા કરીને કરશો. ટીલુભાઈ ચૌધરી અને જસવંતભાઈ તમે અહીંયા જે કુકર સેટ સ્ટીલ સીતારામ બધા ભેટ છે એ આપણે અહીંયા મંચ પરથી દરેકને અર્પણ થાય છે. જોરદાર તાળીથી આપણે સ્વાગત કરીએ. ટાઈમ આપો જોશે નહીં, આટલો સમય સહયોગ લઈને આવ્યા સંતો દાતાઓ તેમનો ખૂબ ખૂબ આભાર માનું. જિંદગી જય હો. આ ફોટો લીધે ભાઈ આમાં બી લીધે એ જે સાચું स्वामीनारायण भगवान की, हनुमान जी महाराज की, जलाराम बापा की. જે ઉભા છે તે બેસી જાઓ ભાઈ. વચ્ચે જેટલા ઉભા છે એટલા બેસી જાઓ. ધન્યવાદ. આજે હનુમાન યુવક મંડળ જામલિયા કોરબા ફળિયા આયોજિત સમૂહ લગ્ન મહોત્સવ 2025 અને આ અહીં પધારેલા કન્યાદાનના તમામ દાનવીર ભાઈ બહેનો, મંચસ્થ મહાનુભાવો, એ કરવા માટે આપ સૌનો બધાનો આભાર છે. અહીં પધારેલા દૂર દૂરથી બધા કાર્યકર્તાગણ મિત્ર, એમનો પણ અમે આભાર માનીએ. હેમંતભાઈ ડોક્ટર શ્રી અહીં પધારેલા છે, તેમનું સ્વાગત. સરપંચ શ્રી મિત્રો, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો, એ પણ એમનું કામ બગાડીને સમૂહ લગ્નમાં પધાર્યા છે, એમનો પણ આભાર માનીએ. આ જામલિયા ગામના તમામ જે આયોજક મિત્ર છે એમનો પણ આભાર માનીએ. અને પીલુભાઈ, જસવંતભાઈ, સોમભાઈ, જેટલા બી કાર્યકર્તા છે એમનો પણ આભાર. અને જે વર કન્યા સાથે જેટલા સગા સંબંધ આવેલા છે એમનો પણ આભાર માની અને અહીંયા આભાર વિધિ પૂર્ણ કરીશું અને ત્યાર પછી આગળનો પ્રોસેસ ચાલુ કરીશું. રામચંદ્ર કી ધન્યવાદ. જઈ શકશે. બાકી બધું જે અહીંના બધા જ જે વિધિ તૈયાર કરે. આશા હિતેશ ગાયકવાડ.
પવિત્ર ટાંકી દે પછી આવે ને કાંઈ ટાળીને પેલા ધારજે ને ભાઈ બધા સ્ટેજ 4 व्हीलर गाड़ी आहे MH15 KC હાલો गौर महाराज જ્યાં બી હોય એ તાત્કાલિક સ્ટેજ પર આવે હાલો નવર નવરાહી તૈયાર રાખજાસ તાળી માટે કાંઈ કાંઈ વસ્તુ લાગે તો એટલે ખબર જ આવે તે પ્રમાણે તૈયારમાં રહેજાસ 4194 4 व्हीलर गाड़ी 4194 कोणाची गाडी आहे ते जाऊन आणि ते काढा વધાવી લઈએ સ્વામી તેના આભારી હશે ખૂબ ખૂબ पाऊला मोजतो नवरीची आई दारू पेऊनी घरा बनवते नवरी आला पाऊला मोजतो नवरीचा बाप बिये पेऊनी तिच्यावर नाचतो नवरीची चालीन मोबाईल पाहुनी पितारा भागाते यशवंतभाई स्वस्तिस्तु विनाशक्य कुंडकल्याणवतीना विनायक प्रियानित्यं काञ्चन स्वस्तिन्द्रवन्तुते वधुवरे शिवमूर्त शिवलग्न मनु बाबा दोन झाले भक्ता बहु तोषवी वधुवरे शिव मुहूर्त शिव लग्न सावधान स्वस्ति श्री गणनायकं गजमुख मोरेश्वर काढून करत नाही सिद्धिदा जागा आहे नर्मदा कावेरी शरयू महेंद्र तनया चरमन्वती वेदिका क्षिप्रावेत्र वती महासुर नदी पूर्ण जले समुद्र सरिता उर्यात सदा मंगलम वधुर्यो शुभ मुहूर्त शुभ लग्न सावधान राजा भी मकरुक्मिणी सनयनी देखो निचिंता करी ही कन्या सगुणावरानुपवरा कवना आता श्री गणेश गणपती नमितो भारतो माया जावळी स्वरूप दपई कोर्या सदा मंगलम शिवगण साऊ सीता
सुंदर मंदिरावर उभी आहे सभा मंडपी चाफ्याचा पाना ठेवणे हृदयी झाली असे निश्चिती प्रार्थी चंद्रचूडा उमापती हरिशिवा कारपूर कोरवंतुमे मंगलम शुभ मुहूर्त शुभ लग्न सावधान लाभो संतति संपदा बहुतुमा लाभो तई सद्गुणा साधोनी स्थिर कर्मयोग पुल्या वा बांधवा भूषणा सारे राष्ट्र दुरून चिकती कीर्ती करा उज्ज्वल ग्रास्ता श्रमा तुम्हा वधुवरा पुर्यात सदा सावधान कस्तुरी तिलकम ललाट पटले वक्षस्थळे कंकणम विजयते कुर्यात सदा मधुवर्यो शुभ मुहूर्त शुभ लग्न सावधान शुभ मंगल सावधान सावधान शुभ मंगल सावधान सावधान तर हाताचा पावधान शुभ मंगल शुभ मुहूर्त सावधान आजही गंगा मिळाली सागर गंगारी सागरा सौभाग्याचे लेलेले मुनी मांडल्या कन्या कन्याने आणि सावधान एक सावधान अतिरिक्त सावधान हरि सुजिरंत देव तारावरम चंद्रवरंत देव विद्यावरम देवरंत देव विद्या फेऱ्या मारा 5 फेऱ्या मारायच्या 5 काम
Thank you.